ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભવ્ય આદિવાસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ આમંત્રિત તરીકે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાની હાજરી રહી હતી. સંમેલન દરમિયાન વસાવાએ તીખા શબ્દોમાં પોલીસ તંત્ર પર આક્ષેપ કર્યા હતા અને આદિવાસી સમાજને સતત હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં પોલીસ વારંવાર લોકો પર દબાણ બનાવે છે. સરપંચો અને ગ્રામજનોને પણ બિનજરૂરી રીતે ત્રાસ આપવામાં આવે છે. હું સ્પષ્ટ કહી દઉં છું કે હવે આદિવાસીઓને છંછેડશો નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી યુવતીઓ સાથે મુસ્લિમ તત્વો દુર્વ્યવહાર કરે છે, ત્યારે કોઈ પણ હિન્દુ સંગઠન તેમની સાથે ઊભું રહેતું નથી. આદિવાસીઓ માટે લડનાર કોઈ નથી. સાંસદે સત્તાધીશોને પણ લપેટમાં લેતા જણાવ્યું કે સત્તામાં રહેતા લોકો માત્ર ભીડ ભેગી કરવા માટે આદિવાસીઓને વાપરે છે, પણ તેઓના હક માટે કોઈ ચોક્કસ પગલાં નથી લેતા. આ સંમેલનમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અનેક આગેવાનોએ પણ આદિવાસી હક્કો અને હિતોની રક્ષા માટે સરકાર અને તંત્ર સામે કડક નિવેદનો આપ્યા હતા. આજે ભરૂચ જિલ્લા આદિવાસી કાર્યકર્તાઓનું એક સંમેલન રાખવામાં આવ્યું છે. આ સંમેલન રાખવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે ભરૂચ જિલ્લામાં આવતા ઘણા એવા ગામો જે છે એમાં ખાસ કરીને સરપંચો, આદિવાસી જે સરપંચો હોય છે એમને સ્વતંત્ર રીતે વહીવટ કરવા દેવામાં આવતા નથી. કેટલીક જગ્યાએ ડેપ્યુટી સરપંચ વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ કોન્ટ્રાક્ટર વહીવટ કરે છે, કેટલીક જગ્યાએ તાલુકામાં બેઠેલા એન્જિનિયરો ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે. અને કાલ ઉઠીને એ ગ્રામ પંચાયતમાં ગરબડ થાય તો જવાબદારી સરપંચની થાય. એટલે આવી રજૂઆત કેટલાક સરપંચોએ મને રજૂઆત કરી. એ ઉપરાંત આખા જિલ્લામાં જ જે કેટલીક ઘટના ઘટે આદિવાસીઓ સાથે તો પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવે તો પોલીસ સમયસર ફરિયાદ નોંધે ના, ઉલટું ચોર કોટરાને દંડે તેમ આરોપીને એમ કહે છે પોલીસ કે તમે પણ સામે ફરિયાદ આપી દો, ક્રોસ ફરિયાદ. આવા અનેક પ્રકારના આખા જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં આવા બનાવો બન્યા છે. એ ઉપરાંત જે રાજપારડીની જે ઘટના ઘટી 10-15 દિવસ પહેલાં, 9મા ધોરણની ભણતી છોકરીને એના પર છેડતી કરી શિક્ષકે, એમાં પણ શરૂઆતમાં ફરિયાદ લેવાનું રાજપાડીના પીઆઈએ આનાકાની કરી. ફરિયાદ લેતા હતા પણ ખોટી લેતા હતા. પાછળથી બધાનું દબાણ આવતા એ ફરિયાદ લીધી. એના પહેલાં 5-6 મહિના પહેલાં એ સપનાબેન છોટુભાઈ વસાવા, એને આલિફા બેગમ નામની એક છોકરી વાપીમાં, જે હાલ મુંબઈમાં પણ બધે ફરતી હોય છે, એને સોશિયલ મીડિયામાં દોસ્તી કરી અને એના ઘરે આવી એને ઉઠાવી ગઈ અને ત્યાં એ મુંબઈ લઈ ગયા એ છોકરીને, સપનાને. એના પિતાએ ફરિયાદ આપી પોલીસ સ્ટેશનમાં, ડીએસપીને ફરિયાદ આપી, પણ પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ તે ના કરી. અમારા બધાનું ખૂબ દબાણ પોલીસ પર જતાં પોલીસે સપનાને બોલાવી, પણ સાથે કોણ આવ્યું? સાથે પેલી આલિફા આવી અને પોલીસ સ્ટેશનમાં સપનાના બદલે જવાબ આલિફા લખાવે. અને આ કેસમાં પણ આખું ત્યાંના રાજપાડીના પીઆઈ એનું ભીનું સંકેલી લીધું. ઘણા લોકોનું એવું કહેવું છે કે એમની સાથે કંઈક ને કંઈક પ્રકારનું સેટિંગ કરી લીધું, કારણ કે આલિફા એક મુસ્લિમ સંગઠન સાથે એ જોડાયેલી છે અને 5 થી 7 છોકરીના ઉપાડી જવાના હતા. પરંતુ આ એક જાગૃતિ આવી અને બધા પડ્યા એટલે એ બચી ગઈ. આ ઉપરાંત જીઆઈડીસીઓ છે, એ જીઆઈડીસીમાં પણ સ્વાભાવિક છે કે ગરીબ પરિવારના હોય એટલે 2 સવારી 3 સવારી પણ આવતા હોય. તો એવા સંગે મેમો આપે તો વાંધો નહીં, પણ એવા લોકોને તોડ કરે અને 400, 500, 1000 રૂપિયાનો તોડ કરી લે પોલીસવાળા. અને મેમો આપે તો આરટીઓનો મોટો મેમો આવે એટલે 5-10 હજારનો. આ રીતના પોલીસ ખાતું હંમેશા આખા ભરૂચ જિલ્લાની અંદર જ્યાં આદિવાસી વસ્તી છે ત્યાં કોઈ ને કોઈ રીતે એમનું જે વાત સાંભળવી જોઈએ, એમની જે યોગ્ય ફરિયાદ હોય તે સાંભળતી નથી.
અને કોઈ ને કોઈ રીતે એમની રજૂઆતને સાઈડ પર મૂકે છે. નિકોરામાં 4-5 મહિના પહેલાં અમારી ભાવનાબેન જિલ્લા પંચાયતની સભ્ય છે, એના ત્યાં લગ્ન પ્રસંગ હતો. તો એ લગ્ન પ્રસંગમાં પીઆઈ નિકોરાના નબીપુરના ગયા અને આખા ઘરમાં રેડ કરી. એને ભાવનાબેનની મમ્મીએ ચંપાબેન જે માજી સરપંચ હતા, રામજીભાઈ પણ માજી સરપંચ હતા, આ લોકોએ કીધું કે અમારા છોકરીના લગ્ન છે, તો પણ પીઆઈ આખા ઘરમાં ગોંધી વળ્યા. ને એ બાજુમાં જ બીજા પણ એક સરપંચ હતા અંગારેશ્વરના, મંજુલા સકુબેન, અંગારેશ્વરના સરપંચ સકુબેન, એના ઘરમાં પણ આ રીતના ઘૂસી ગયા અને પોલીસે આખા ઘરમાં રફેદફી કરી નાખ્યું. તો એની પણ જે તે સમયે ડીએસપીને મેં વાત કરી કે તમારી પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે પણ પોલીસે સાંભળવા પૂરતી વાત, ઉપર છેલ્લી વાત સાંભળી અને કોઈને કોઈ રીતે પોલીસ આવા આગેવાનો, સામાન્ય કાર્યકર્તા હોય પણ આવા આગેવાનોને પણ હેરાનગતિ કરે. એટલે અમારા માટે બહુ ગંભીર પ્રશ્ન છે. શુકલ તીર્થમાં આપણા આવા ઘણી ઘટના ઘટી છે. જનોરમાં પણ અમારા મંજુલાબેન બાબરભાઈ જે સરપંચ છે, એને પણ કોઈને કોઈ સરપંચ પર બેઠા છે ત્યારથી કોઈને કોઈ રીતને એને હેરાન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ આદિવાસી સરપંચ પર બેઠે કેટલાક લોકોને પસંદ જ નથી. આ આખા ભરૂચ જિલ્લાની અંદર ઘણી બધી પંચાયતોમાં આ સરપંચોની બહુ ગંભીર પ્રકારની આજે ઘણા સમયથી અમને રજૂઆત હતી. અને વાગરામાં તો તાલુકા પંચાયતમાંથી બેઠા એસો વહીવટ કરે સરપંચ એસો વહીવટ કરે છે. આજે અગાઉ જે મેં વાત કરી, ને કેટલાક કોન્ટ્રાક્ટરો આ ત્રાલસા ગામમાં કોન્ટ્રાક્ટરો વહીવટ કરે છે, ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં. તો આવી બધી જે ઘટના સરપંચો વત્તા સામાજિક આગેવાનોને અમારા સમક્ષ રજૂઆત કરી, એને લઈને અમે આજે ભરૂચ જિલ્લાના દરેક ગામના કાર્યકર્તાઓને બોલાય છે અને એક અમારો જે આદિવાસીનો જે અવાજ છે એ સત્તાધીશો સુધી પહોંચે કે આદિવાસીને એક ન્યાય મળે એના માટે આ કાર્યક્રમ અમે બોલાવવામાં આવ્યો છે. અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આદિવાસીઓને જે પ્રકારની હેરાનગતિ થાય છે એ આવનારા દિવસોમાં એ હેરાનગતિ ઓછી થશે. કવિઠાના જે ભાઈ હતા કીર્તનભાઈ, એને આત્મહત્યા કરી લીધી. એનું પણ કારણ પોલીસનો ત્રાસ હતો. એની દીકરીને એના ભાઈને એને રાત્રે પીઆઈ કે પોલીસવાળા ત્યાં રાજપીપળા ત્યાં પોલીસ સ્ટેશનમાં નબીપુરમાં બોલાવે. એ ઘણા બધા કારણોસર એને દવા આપી લીધી. એ જ કીર્તનની દીકરીને ડીએસપી બોલાવે, આજની જ વાત છે. ડીએસપી બોલાવી તો એની વાત સાંભળવાના બદલે એને આજે ધમકાવી પાડી. તો ડીએસપીનું પણ આ પ્રકારનું વર્તન તો એના નીચેના અધિકારી કેવા હશે? કીર્તનભાઈ, જે સ્વર્ગસ્થ કીર્તનભાઈની દીકરી છે, એને ખરેખર આજે દુઃખી પરિવારની દીકરી છે, એની વાત આજે ડીએસપીએ સાંભળવી જોઈએ. સાંભળવાના બદલે દીકરીને આજે ધમકાવી